દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાજીપુર ખાતે આરોગ્ય મેળો યોજાયો, જેમાં હાજીપુર, રાજડા અને ધાનજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સંયુક્ત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ। આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એજે વૈસણા સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર શીલાબેન ક્લાસવા દ્વારા તાલુકા કક્ષાના સગર્ભા આરોગ્ય મેળાનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાજીપુર ખાતે કરવામાં આવેલ, જેમાં કુલ 136 સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા તપાસણી કરવામાં આવેલ તથા 83 સગર્ભા બહેનોની લોહીની તપાસ કરવામાં આવી, તેમજ સગર્ભા બહેનોના આભા કાર્ડ તથા PMJY કાર્ડ નીકાળવામાં આવેલ। ટીબી સ્ક્રીનિંગ, બિનચેપી રોગની તપાસ કરવામાં આવેલ। PSO દ્વારા જોખમી સગર્ભા બહેનોને વિસ્તૃત સમજણ આપવામાં આવેલ। અન્ય તજજ્ઞ ડોક્ટર શ્રી દ્વારા ફિઝિશિયન જનરલ, સર્જન, આંખના નિષ્ણાંત, દાંતના નિષ્ણાંત, ચામડીના નિષ્ણાંત, ઓર્થોપેડિક નિષ્ણાંત ડોક્ટર દ્વારા લોકોને બહોળી સંખ્યામાં આરોગ્યની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવેલ। કુટુંબ કલ્યાણ સપરામર્શ અંતર્ગત સુપરવાઇઝર દ્વારા ખૂબ જ સુંદર રીતે વિવિધ કુટુંબ કલ્યાણની પદ્ધતિથી IEC દ્વારા સમજણ આપવામાં આવેલ। આરોગ્ય મેળામાં માનનીય તલાટી શ્રી હાજીપુર, અન્ય ગ્રામ પંચાયતના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે, જેમના દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવેલ। આરોગ્ય મેળાના અંતે તમામ લાભાર્થી માટે સ્વરૂચિ ભોજન આપવામાં આવેલ। આ કાર્યક્રમમાં કલોલ તાલુકાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાજીપુર, રાજડા અને ધાનજના તમામ આરોગ્ય સ્ટાફે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો।